તો વડોદરામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને હવે તંત્ર સજ્જ થઈ ગયું છે અને કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. કંટ્રોલ યુનિટ અને બેલેટ પેપરના મશીનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તંત્ર દ્વારા મશીનના ફર્સ્ટ લેવલના ચેકિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. 2765 ઈવીએમ મશીનની એન્જિનિયર હાલમાં ચકાસણી કરી રહ્યા છે, જેના કારણે મશીન ખોટકાય નહીં. 10 એન્જિનિયર્સની સાથે કલેક્ટર કચેરીના 40થી વધુ કર્મી પણ જોડાયા. આગામી 3 તારીખ સુધી ચેકિંગની કામગીરી ચાલશે. 4 ફેબ્રુઆરીએ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સમક્ષ મોક પોલ કરવામાં આવશે. અત્યારે અહીંયા વડોદરા જિલ્લા ખાતે એફએનસીની પ્રક્રિયા ફર્સ્ટ લેવલ ચેકિંગ જેને કહેવાય છે મશીનોનું, સિંગલ ચોઇસ મશીનોનું, એનું ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા અત્યારે હાથ ધરાઈ રહી છે, જે આગામી 1 અઠવાડિયા સુધી ચાલનાર છે. બેલ કંપનીના જે એન્જિનિયરો આવ્યા છે અને અમારો જે પણ બીજો સ્ટાફ છે એ સાથે મળી અને આ પ્રક્રિયા અત્યારે કરી રહ્યા છે. અહીંયા પત્યા પછી કોર્પોરેશનના પણ જે મશીનો છે ત્યાં આગળ પણ આ જ રીતે ફર્સ્ટ લેવલ ચેકિંગ કરવા